ટૂંકા તત્કાલીન અસર કરે તેવા વર્કઆઉટનું આકર્ષણ કોઈને ન થાય તો જ નવાય। આજની વ્યસ્ત જીવનશૈલીમાં જ્યારે સમય સર્વોપરી છે અને અંગત તેમજ વ્યવસાયિક જવાબદારીઓ આપણા સમયપત્રકને નક્કી કરે છે, ત્યારે માત્ર 150 સેકન્ડમાં ફિટ બોડી હાંસલ કરવાનો વિચાર પણ પ્રિય લાગે છે। જો કે આ વર્કઆઉટ ટ્રેન્ડ આકર્ષણ લાગતો હોવા છતાં એક સવાલ તો ઉપસ્થિત થાય છે, આવું વર્કઆઉટ ખરેખર અસરકારક સાબિત થઈ શકે છે? દરરોજ માત્ર 2.5 મિનિટ વર્કઆઉટ કરવાથી લાંબા ગાળાના ફિટનેસને લક્ષ્યાંક હાંસલ થઈ શકે ખરા? આ સવાલોનો જવાબ તેમજ આ નવા ટ્રેન્ડ વિશે વિગતવાર માહિતી અને તેની સંભવિત અસરો વિશે જાણકારી મેળવવા આરોગ્ય અને ફિટનેસ નિષ્ણાતોના મત મેળવવા પડે। જાણીતા યોગ પ્રશિક્ષકોના મતે 150 સેકન્ડના વોકિંગ વર્કઆઉટમાં પ્રત્યેક 30 સેકન્ડની 5 કસરતો સામેલ હોય છે। માર્ચ પાસ્ટ, જમ્પિંગ જેક્સ, હાઈ નીઝ, બટ ફિક્સ અને ઓપોઝિટ ટો ટચીસ નામની આ 5 કસરતો 10 વાર રિપીટ કરવાની હોય છે। નિષ્ણાતોના મતે આ કસરતો પેડોમીટર પર 4000થી 5000 પગલાં જેટલી થાય છે। વર્કઆઉટની સરળતા અને સંક્ષિપ્તતા વધુ વ્યાપક વ્યાયામ દિનચર્યા માટે સમય ફાળવવામાં મુશ્કેલી અનુભવતા લોકો માટે આકર્ષક વિકલ્પ બની રહે છે। 150 સેકન્ડ વર્કઆઉટ સંક્ષિપ્ત હોવા ઉપરાંત લગભગ તમામ માટે શક્ય હોવાને કારણે પણ આકર્ષક છે। તેમાં કોઈ ઉપકરણ અથવા સાધનની જરૂર નથી પડતી, તેમજ તેની ક્રિયાઓ પણ મૂળભૂત હોય છે જે લગભગ તમામ લોકો કરી શકે છે। આજથી પ્રથમવાર કસરત કરનારા માટે તે સહેલી હોય છે। જો કે ખરા સવાલ એ છે કે આ ટૂંકી કસરત લાંબા ગાળાના ફિટનેસ લક્ષ્યાંકો હાંસલ કરી શકે કે કેમ? બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।